ફરી એકવાર રંગબેરંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યું છે અમદાવાદનું રિવરફ્રન્ટ। કોરોના કાળ બાદ હવે ફરી ફ્લાવર શોની શરૂઆત થતા ફ્લાવર શો નિહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે લોકો। અવનવા ફૂલોથી ખીલી ઉઠ્યું અમદાવાદનું રિવરફ્રન્ટ। જાતભાતના ફૂલોની ફોરમથી મહેકી ઉઠ્યું અમદાવાદ। દેશ વિદેશના ડેકોરેટિવ ફ્લાવર્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ। 2 વર્ષ બાદ યોજાયેલા ફ્લાવર શોએ જમાવ્યું આકર્ષણ। અમદાવાદમાં કોરોનાને કારણે 2 વર્ષ સુધી ફ્લાવર શોનું આયોજન નહોતું કરવામાં આવ્યું, જ્યારે આ વર્ષે ફરીથી એક વખત અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે અહીં G20 સમિટને ધ્યાનમાં રાખી તે થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ફ્લાવર શોના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો નિહાળવા ઉમટી પડ્યા હતા। રવિવારે વહેલી સવારથી અવનવા ફ્લાવર જોવા માટે અમદાવાદવાસીઓ પહોંચી ગયા હતા। ઘણો સારો અનુભવ છે। આજની તારીખમાં લોકોને ફ્લાવર શું છે એ ખબર જ નથી, તો આના થકી તમે ઘણા એવા છોડવા છે જે આપણે વર્ષોથી જોતા નહોતા, હવે જોવા મળ્યા છે। આ વખતે 15 થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓલિમ્પિક, ધન્વંતરી, યોગા, એનિમલ થીમ, આઝાદી કા અમૃત મહોત્સવ, અર્બન 20, G20 સહિતની થીમ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G20 થીમ આધારિત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, તે ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે। તો 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન બોલ તથા આકર્ષક સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે। આ સાથે ફૂલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશદ્વાર અને સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યું છે। ફ્લાવર શો પ્રવેશ માટે ₹30 ટિકિટ રાખવામાં આવી છે, જ્યારે 12 વર્ષથી ઓછી વયના બાળકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે। સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી ફ્લાવર શો નિહાળી શકાય છે। એક્સિલન્ટ છે। અહીંયાની જે બધી અલગ અલગ શેપ્સ અને ડિઝાઇન્સ, બધી થીમ જે કવર કરી છે ફ્લાવર્સની સાથે સાથે થીમ જે બધી કવર કરી છે એ માઇન્ડ બ્લોઈંગ છે। યસ, ફેમિલી સાથે એકદમ સોલિડ કામ છે, એકદમ ફ્લાવર ઓરિજિનલ, બ્યુટીફુલ, કલર ચેન્જ, બહુ જેમ કે શબ્દ નથી બોલવા માટે। આ સાથે અલગ અલગ વેરાયટીઓ જેવી કે ઓર્કિડ, લિલિયમ, પિટુનિયા, ડાયંગસ, એમેરન્થમ લીલી, કેલા લીલી જેવા 10 લાખથી વધુ રોપ તૈયાર કરવામાં આવ્યા છે અને ફૂલો છોડને પ્રદર્શની જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। અહીં આવનારા પ્રકૃતિ પ્રેમીઓ માટે છોડના વેચાણ માટે ખાનગી નર્સરીના 7 સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાથી બેવડો લાભ અમદાવાદ વાસીઓ ભરપૂર ઉઠાવી રહ્યા છે।